નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને હજુ 7 દિવસ રાજ્યમાં રહેશે વરસાદનું જોર। હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। 7 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાનું છે। 7 થી 9 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આવતીકાલે નવસારી વલસાડમાં ભારે વરસાદની આગાહી। દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ રહેશે। અમદાવાદમાં હળવો વરસાદ રહેશે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है। गुजरात रीजन जो है अगले 3 दिन तक वाइड स्प्रेड बारिश का संभावना है। 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा। और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है। इसमें उसके आगे जो रिमेनिंग आपका डे 3 से लेकर डे 7 तक 13 तारीख तक उसमें फेयरली वाइड स्प्रेड बारिश होने का संभावना है, लाइट टू मॉडरेट। और अगले 5 दिन हमारा थंडरस्टॉर्म विथ लाइटनिंग का वार्निंग दिया गया है। આ તરફ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। ખંભાળિયા પંથકમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદના પગલે ખંભાળિયાના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। તો નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી, સોની બજાર સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને બીજી તરફ ખેતરોમાં પણ પાણી ભરાયા છે। ધરતીપુત્રની ચિંતામાં વધારો થયો છે કારણ કે ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, દ્વારકામાં વરસાદનું જોર યથાવત છે, સ્થાનિકો સહિત ખેડૂતોમાં ચિંતા વધી। જી સંધ્યા, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બપોરના સમયે જ મેઘરાજાની વિરામ બાદ ફરી એન્ટ્રી શરૂ થઈ હતી। વાત કરીએ તો ખંભાળિયા શહેરમાં ધોધમાર વરસાદના કારણે ખંભાળિયાની નગર ગેટ, જોધપુર ગેટ, રામનાથ સોસાયટી સહિતના જે મુખ્ય માર્ગ છે આ મુખ્ય માર્ગમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। ત્યારે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી સતત વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે। વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેલા હોય ત્યારે જે મગફળી સહિતના જે પાક છે આ પાકને પણ વ્યાપક નુકસાન થવાની ખેડૂતોમાં હાલ ભીતિ સેવાઈ રહી છે। જી સંધ્યા। જી, આપનો આભાર। તો યાત્રાધામ દ્વારકામાં વરસાદી વાતાવરણ છે અને તે વચ્ચે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયામાં કરંટના પગલે સહેલાણીઓને દરિયા કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે। દ્વારકામાં 1 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। તો કચ્છમાં પણ ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે। માનકુવામાં ભારે વરસાદે તબાહી મચાવી છે। ખારીકના ખેતરો પાણી થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે અને આ સ્થિર પાણી નથી, પાણી પણ સતત વહી રહ્યું છે। વાડીની દિવાલ તોડી પાણી બહાર નીકળી ગયું હતું અને પાણીએ તેનો પાવર બતાવ્યો છે। તો કચ્છ માંડવીમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી રોડ રસ્તા ધોવાયા છે। ભાડિયા માંડવીને જોડતો કોઝવે તૂટી ગયો છે। રસ્તો ધોવાતા વાહન ચાલકો પણ રસ્તામાં અટવાયા હતા। તો કચ્છના માંડવી પંથકમાં ભારે વરસાદ બાદ પૂર, વિજયસાગર ડેમ છલકાયો છે। રૂકમાવતી નદીમાં પૂર આવ્યું છે। મદનપુરા કોડાઈ વચ્ચેના રસ્તા પર પાણીનો પ્રવાહ, ભારે પ્રવાહના લીધે અવરજવર બંધ થઈ છે। ગઈકાલ રાતથી માંડવીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। માંડવી તાલુકા અને તેના આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે। વરસાદી માહોલ સર્જાયો છે અને ગઈકાલની શરૂઆત સાથે પડેલા વરસાદથી વિજયસાગર ડેમ ઓવરફ્લો થયો છે, જેને લઈને સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ છે। તો ખેડૂતો પણ ખુશ છે। ડેમ ઓવરફ્લો થતા રમણીય દ્રશ્યો પણ સર્જાયા હતા। દૂર સુધી નજર કરો ત્યાં પાણી જ પાણી છે, તેને જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા છે। તો વરસાદી વાતાવરણનો આનંદ લેવા માટે લોકો આવ્યા। તો કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે નદીમાં પાણી। નખત્રાણા તાલુકાના મથલમાં વહેતી નદીમાં પાણી ફરી વળ્યા છે। વહેતી નદીના રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે, જેને જોવા માટે કિનારે સુધી લોકો આવ્યા હતા અને પોતાના
કેમેરામાં, ખાસ કરીને મોબાઈલ કેમેરામાં આ દ્રશ્યો પણ કંડાર્યા હતા. તો કચ્છમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ગાંધીધામમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સવારના 8 થી 10 વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો અને રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો ઉપર પાણી ભરાયા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, લોકો પરેશાન થયા. વરસાદી નાળાની સફાઈ પાછળ લાખોનો ખર્ચ કર્યો અને છતાં પણ જળબંબાકારની સ્થિતિ છે. લોકોએ પરેશાન થવું પડી રહ્યું છે અને વાહનો પણ બંધ થઈ જઈ રહ્યા છે. તો નવસારીમાં ઘૂસ્યા છે પૂર્ણા નદીના પાણી. પૂર્ણા નદીએ વટાવી છે ભયજનક સપાટી. 23 ફૂટ ઉપર વહી રહી છે પૂર્ણા નદી. નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. ઘરમાં 2 ફૂટ સુધીના પાણી ભરાયા છે. તો નીચાણવાળા વિસ્તારોએ ખાસ સાચવવું પડશે અને તે વિસ્તારોમાં અત્યારે પાણીએ સામ્રાજ્ય જમાવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પૂર્ણા નદીની જો વાત કરવામાં આવે તો પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, પણ આજે પણ હાલની ઘડીએ પણ પૂર્ણા નદી 23 ફૂટે વહી રહી છે. જેના કારણે જે નવસારી શહેરના જે નીચાણવાળા વિસ્તારો ખરા ત્યાં પાણી ભરાયા છે પૂર્ણા નદીના. અને ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે જે પૂર્ણા નદી ગાંડીતુર બની હતી, ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, એમાં પાણીમાં ઘટાડો થયો છે. ગઈકાલે જે પૂર્ણા નદી હતી પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવીને 25 થી 26 ફૂટે પહોંચી હતી, પરંતુ હાલ પાણીના લેવલમાં ઘટાડો થતાં ફરી પૂર્ણા નદી સામાન્ય સ્થિતિ પર જઈ રહી છે. પરંતુ હજુ પણ ચિંતાના સમાચાર એ છે કે પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ પૂર્ણા નદી 23 ફૂટે જ વહી રહી છે. હજુ પણ નવસારી જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને લઈને તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે. અને સાથે જ નવસારી જિલ્લાના જે નીચાણવાળા વિસ્તારો ખરા, ખાસ કરીને નવસારી શહેરના દશેરા ટેકરી, મેસટ ખરા અને શાંતાદેવી જેવા વિસ્તારો છે, ત્યાં પણ લોકોને સચેત રહેવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી અંદાજિત 500 થી વધુ જે લોકોનું છે એનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો નવસારીની પૂર્ણા અને અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ છે. આ વચ્ચે શાળા સંચાલકોની મનમાની પણ સામે આવી હતી. શાળામાં રજા જાહેર કરાઈ હોવા છતાં પણ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવ્યા. કેટલીક શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી. સંચાલકો પોતાનું મનસ્વી વર્તન યથાવત રાખી રહ્યા છે અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. તો કેટલીક શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી પૂરની સ્થિતિ વચ્ચે જ, જ્યારે કે શાળા બંધ કરવાનો આદેશ હોવા છતાં પણ, કારણ કે ગઈકાલથી વધુ વરસાદ નવસારીમાં જોવા મળ્યો છે ને આવા સમયે બાળકોના જીવને જોખમ ન આવે તે માટે નિર્ણય લેવાયો. પરંતુ કેટલાક શાળા સંચાલકો આવા નિર્ણયને પણ ઘોળીને પી ગયા છે. નવસારી જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદના કારણે નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીઓ ગાંડીતુર બની છે. ખાસ કરીને પૂર્ણા નદી જે નવસારી તાલુકા અને નવસારી શહેરમાંથી જે પસાર થાય છે એમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે, જેને લઈને વહીવટી તંત્રએ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી છે. પરંતુ નવસારી જિલ્લાની કેટલીક એવી પ્રાઇવેટ સ્કૂલો જે છે પોતાની મનમાનીઓ કરીને શાળાઓ ચાલુ રાખતી હોય છે. જિલ્લાના માર્ગ મકાન વિભાગ હસ્તકના આવતા 90 થી વધુ રસ્તાઓ બંધ છે. વાહનો જોઈ શકો છો કે બાળકો શાળામાં વાહનો લઈને આવે છે, પરંતુ જો શાળા ચાલુ રાખીને જે શિક્ષણ ન બગડવું જોઈએ એ વાતો આગળ ધરીને શાળાઓ પોતાની મનમાની ચલાવતી હોય છે અને બાળકોના જીવને જોખમે મૂકતી હોય છે. આ જ રસ્તાઓ પર, માર્ગો પર પાણી જો ફરી વળે અને કોઈ વિદ્યાર્થીઓ, જે બાળકો જે છે, જે વાહનો લઈને શાળામાં આવતા હોય છે, જે ગાડીઓ છે એમાં વિદ્યાર્થીઓ શાળાએ આવતા હોય છે અને જો કોઈ બનાવ બને તો એની જવાબદારી કોણ લેશે? વહીવટી તંત્રએ આજે વહેલી સવારે રજાઓ જાહેર કરી છે. ખાસ કરીને નવસારી અને જલાલપોર તાલુકાના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. આજે શાળા છે ત્યાં નવસારી જિલ્લામાંથી ખાસ કરીને ગણદેવી તાલુકો, ચીખલી તાલુકો અને જલાલપોર અને નવસારી તાલુકામાંથી બાળકો ભણવા આવતા હોય છે. પરંતુ આવી મનમાની ક્યાં સુધી ચાલશે? શું વહીવટી તંત્ર આવા લોકો પર પગલાં લેશે ખરા કે ફરી આ લોકો પોતાની મનમાની ચલાવીને શાળાઓ ચાલુ રાખશે અને બાળકોના જીવને જોખમે મૂકશે? જો કોઈ બનાવ બનશે તો એની જવાબદારીઓ પણ કોણ લેશે? આવા સવાલો પણ સામે આવી રહ્યા છે. પરંતુ આવા મનમાની કરતી શાળા સંચાલકો સામે વહીવટી તંત્ર કેમ લાચાર છે, શિક્ષણ વિભાગ કેમ લાચાર છે અને અધિકારીઓ કેમ લાચાર છે, એ સૌથી મોટા સવાલો સામે આવી રહ્યા છે. અને બાળકોના જીવના જોખમ સામે આવી શાળાઓ જોખમ મૂકી રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.
તો ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ભારે વરસાદ સવારે 6 વાગ્યાથી સાંજે 6 સુધી 12 કલાકમાં 5 ઇંચ વરસાદ પડી ગયો। સતત વરસાદના કારણે સુબીર તાલુકામાં પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ આવી। પૂર્ણા નદીની સપાટીએ વધુ પાણી નવસારીના માથે સંકટ બની શકે છે। તો ડાંગમાં અંબિકા નદી બની છે ગાંડીતુર। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ। ઉમરા ખાતે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે। મધર ઇન્ડિયા ડેમમાં પણ ભરપૂર પાણીની આવક છે। અંબિકા નદી ગાંડીતુર થતા નવસારીના ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારમાં અસર જોવા મળી છે। તો રાજ્યમાં સરેરાશ 46.21% વરસાદ ખાબકી ચૂક્યો છે અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50% વરસાદ થઈ ચૂક્યો છે। 50.82% વરસાદ થયો છે। કચ્છમાં પણ 50.35% વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં સરેરાશ 45.41% વરસાદ છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 44.11% વરસાદ। સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31% વરસાદ નોંધાયો છે। તો નર્મદા ડેમમાં પણ 48.15% જળ સંગ્રહ થયો છે। 206 જળાશયોમાં 54.50% જળ સંગ્રહ છે। રાજ્યના 31 ડેમ હાઈ એલર્ટ પર છે। 19 ડેમ એલર્ટ પર છે। રાજ્યના અન્ય 18 ડેમ માટે વોર્નિંગ પણ અપાઈ છે। તો વરસાદમાં રસ્તાની કથળેલી હાલત અને આ અંગે જામનગરમાં કોંગ્રેસે વિરોધ કર્યો છે। રોડ રસ્તાની કથળેલી હાલત સાથેના ફોટોને લઈને મેયર અને ચેરમેનના દ્વારે નકલી ચલણી નોટોના તોરણ બાંધીને અનોખો વિરોધ કર્યો છે। તો કોંગ્રેસના વિપક્ષી કોર્પોરેટર અને કાર્યકરો સાથે જામનગરના કોર્પોરેશનમાં આવેલ મેયરની ચેમ્બર બહાર વિરોધ કરવામાં આવ્યો। રસ્તા ઉપર ગાબડા, ગટરોના પ્રશ્નો, પાર્કિંગના મુદ્દે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ મેયર 1 વાગ્યા સુધી હાજર જ ન હોવાથી ચેમ્બર બહાર આવેદનપત્ર ચોંટાડી દીધું અને સાથે નકલી નોટોનો હાર તોરણ સ્વરૂપે બાંધી અને રોષ ઠાલવ્યો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ઓફિસ બહાર પણ કોંગ્રેસી નેતાઓએ 2000ની નકલી નોટોનું તોરણ બનાવીને બાંધ્યું હતું। સ્થિતિ છે, ખાડાઓ થઈ ગયા છે, રબડી રાત છે, ક્યાંક કચરાના ઢગલા પડ્યા છે, કેનાલોમાં ડુંગરોના થર પડ્યા છે, કોઈ કામ થયું નથી। આવી અને દર જે વીકલી એની સેટિંગ કમિટી હોય એમાં સેટિંગ કરી અને જામનગરની જનતાના પૈસાઓ લૂંટવાનું કામ કરે છે। વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓની હાલત બગડી ગઈ છે। નાના મોટા રસ્તાઓ સાથે નેશનલ હાઈવે પણ ધોવાઈ ગયો છે। નાસિક જતો હાઈવે સૌથી વધુ ખરાબ હાલતમાં છે। કપરાડામાં ભારે વરસાદથી હંમેશા નાસિક હાઈવે બિસ્માર થાય છે અને આ વર્ષે પણ હાઈવે ઉપર ખાડાઓની લાઈન લાગી છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। તો અકસ્માતનો ખતરો પણ રહે છે। અનેક વખત સ્થાનિકો અને ડ્રાઈવર રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી ખાડાઓ પૂરવામાં નથી આવ્યા। લોકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે। નાસિક હાઈવે કહેવાય, પણ નાસિક હાઈવે તો દેખાતો જ નથી। આ તો ગામડાની જેવી સમસ્યાઓ દેખાય છે। હા, એ તો આપણે ચાંદ પર ના જેવા ખાડા દેખાય તેવા દેખાય છે। લોકોને ઘણી બધી તકલીફ પડે। વારે વારે ઉપડાણ કરતા હોય, ગામડામાંથી લોકો કામ કરવા માટે પારડી જતા હોય, વલસાડ જતા હોય, એમને ઘણી બધી મુસીબતો પડે। વરસાદમાં આટલા ખાડા છે કે કઈ ખબર નહીં પડતી। આમાં ખાડા ભરાઈ જાય વરસાદમાં એટલે કઈ ખબર નહીં પડે। એક્સિડન્ટો બી થાય, બાઇક વાળા પડી બી જાય। જિલ્લામાં જવાનું તો હવે વલસાડ જવાનું, કપરાડા તાલુકો છે, બહુ જ ખરાબ છે રસ્તો। કપરાડા સુધીમાં આ જ હાલત છે બધી રસ્તાની। ખાડા મોટા 2-3 ફૂટના ખાડા। વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદથી જ રસ્તાઓ ધોવાયા છે। જોકે સૌથી વધારે ખરાબ હાલત છે વલસાડના કપરાડાના નાના પોંડાથી નાસિક જતા હાઈવેની છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, નાસિક હાઈવેના દ્રશ્યો છે। અહીંયા આગળ મસ્ત મોટા ખાડા પડ્યા છે, જેને કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીં આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે પણ કહેવું મુશ્કેલ છે। મહત્વપૂર્ણ છે કે આ નાસિક હાઈવે સૌથી વ્યસ્ત હાઈવે છે। અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારને કનેક્ટ કરે છે આ હાઈવે। ઔદ્યોગિક નગરી વાપી, ધરમપુર અને વલસાડ જિલ્લાથી અમદાવાદ, મુંબઈ નેશનલ હાઈવે પર છે, અહીંયાથી વાહનો પસાર થાય છે। રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે, પરંતુ કપરાડામાં સૌથી વધુ વરસાદ થતો હોવાથી દર વર્ષે રસ્તાઓની હાલત આવી જ ખરાબ થઈ જાય છે અને રસ્તા ઉપર મસ્ત મોટા ખાડા પડે છે, જેને કારણે વાહનોના અકસ્માતો થાય છે। સાથે સાથે અહીંયાથી પસાર થતા વાહનોમાં નુકસાની પણ થાય છે। આ વલસાડ જિલ્લામાંથી પસાર થતા
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે તો હાલત ખરાબ છે જ, પરંતુ સૌથી વધુ ખરાબ હાલત છે અહીંયા આગળ નાના પોંડાથી નાસિક જતા આ હાઈવેની હાલત છે. આથી અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે આ જે હાઈવે છે એની હાલત સુધારવામાં આવે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, કપરાડા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. દ્વારકામાં સવારથી મેઘરાજાએ બગડાટી બોલાવી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. ઠાકર શિરડી, ભાડથર, કિશોદ સહિતના ગામોમાં વહેલી સવારથી વરસાદ છે. સતત વરસી રહેલા વરસાદથી ઠાકર શિરડી ગામે ચેકડેમ સુધી તળાવ સંપૂર્ણ ભરાયા છે. ચેકડેમ ભરતા ઠાકર શિરડી ગામે આવેલ મંદિરના પગથિયા સુધી પાણી પહોંચ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ચેકડેમો અને તળાવો ભરાઈ જતા ખેડૂતો ખુશ છે. કલ્યાણપુર પંથકમાં સાની ડેમના પાણી દૂર સુધી ફરી વળ્યા છે. સાની ડેમનું નિર્માણ કાર્ય હજુ ચાલુ હોય ઉપરવાસમાં ભારે વરસાદના પાણી વહેતા થયા. સાની ડેમની સપાટી પરથી પાણી વહેતા થતાં સૂર્યાવદર, આશિયાવદર, જેપુર, દુધિયા સહિતના ગામોને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. માર્ગ પર પાણી ફરી વળતા લોકો જોખમી રીતે પસાર થવા નજરે પડ્યા. તો કલ્યાણપુર તાલુકાના રાવલ અને સૂર્યવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેતીને ભારે અસર થઈ છે. સાની ડેમના પાણી ખેતરમાં ફરી વળતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. છેલ્લા 6 વર્ષથી ચાલુ સાની ડેમનું નિર્માણ હજી સુધી પૂર્ણ ન થતાં નીચાણવાળા ખેતરોમાં સતત પાણી ભરાઈ રહ્યું છે. છોટાઉદેપુરમાં રસ્તાને લઈને લોકોમાં વિરોધનો વંટોળ છે. લોકોએ હાઈવે પર બેસીને વિરોધ કર્યો. રસ્તા બનાવોના સૂત્રોચ્ચાર કર્યા. ખાડો પૂરો નહીં તો ખિસ્સા ભરોના સૂત્રો પણ બોલાવ્યા. નાની સાડલી, મોટી સાડલી, ટુંડવા, સુરસિંગ, હરપાલપુરા ગામના લોકો રસ્તા પર ઉતરી આવ્યા. તંત્ર દ્વારા તેમની વાતને ધ્યાન પર ન લેવાતા આખરે નેશનલ હાઈવે નંબર 56ને બંધ કરાયો છે અને બીજી તરફ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાડલી ગામના સરપંચની અટકાયત પણ કરી હતી. ટુંડવા સુધીનો રસ્તો જ્યારે નાની સડલીના લોકો બીમાર પડે કે 108 સરકાવી રસ્તાની હાલત એવી છે કે આટલા ખાડા 2-2 ફૂટ જેવા ખાડા પડી ગયા છે. હવે ટુંડવા ગામ એ આ રસ્તા પર મેન નીકળે છે. હવે ટુંડવા ગામના કોઈ બી બીમારી હોય, કોઈ અવર જવર માટે હોય, કોઈ બી એમને બી કાયમ માટેની તકલીફ છે. રસ્તાનું હું વિઝિટ પણ કરાવી હતી અને સરકારને તંત્રને મેં કીધું હતું કે ખાડા પૂરી જાઓ. અત્યારે નવો તો ના પડે પણ ખાડા તો પૂરી જાઓ એ પણ કીધું હતું. અને પછી અમે કીધું કે નહીં પૂરે તો અમે પછી હાઈવે નંબર જે 56 છે આપણો એ બ્લોક કરીશું. આજે અમે બ્લોક કર્યો છે હાઈવે. ગુજરાતનો છેવાડાનો વિસ્તાર એટલે છોટાઉદેપુર અને છોટાઉદેપુરનો પણ અંતરિયાળ વિસ્તાર આવેલો જે છે મોટી સાડલી, ટુંડવા, જે ગામનો જે કેટલાક વર્ષોથી જે રસ્તો બિસ્માર છે તેના કારણે વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆતો કરી પરંતુ કોઈ નિકાલ ના આવતા આજે આખરે ગામના લોકો નેશનલ હાઈવે નંબર 56 ઉપર આવી આંદોલન કરવાની ફરજ પડી છે. આપ જોઈ શકો છો કે આ રસ્તો જે છે હાઈવે છે, મધ્યપ્રદેશને જોડતો હાઈવે છે. આ હાલ તો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ગામના લોકોની માંગ છે કે જે રસ્તો જે છે વર્ષો જૂનો છે, જર્જરિત છે, જે લોકોને બહાર આવવું મુશ્કેલી પડે છે. તેના કારણે આજે આ ગામના લોકોને આંદોલન કરવાની ફરજ પડી છે. આપ જોઈ શકો છો મધ્યપ્રદેશને જતા પણ કેટલાક વાહનો જે છે તે અટવાયા છે. એસટી બસ હોય કે તમામ જે અવર જવર કરતા સાધનો છે તેઓને રોકી દેવામાં આવ્યા છે કારણ કે આ ગામના લોકોએ આ હાલ હાઈવે જે છે બંધ કરવાની ફરજ પડી છે. હવે તેઓ ફક્ત એક જ માંગ કરે છે કે જે તે વિભાગના અધિકારીઓ આ ગામ સુધી પહોંચે અને નિરાકરણ લાવે તેવી માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. મહીસાગરમાં રોડ પર ખાડાને લઈને ચક્કાજામ. બાલાસિનોરના વડદલા ગામે સ્થાનિકોનો ચક્કાજામ છે. રોડ પર ઠેર ઠેર ખાડાને લઈને સ્થાનિકોમાં રોષ છે. ખાડાના કારણે અકસ્માતનો ભય સતાવે છે. હાઈવે ઓથોરિટીએ ખાડાના પૂર્વા ચક્કાજામ કર્યો છે અને ખાડા પૂર્વા લેખિતમાં બાંહેધરીની લોકો માંગ કરી રહ્યા છે. હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 10 દિવસમાં 2 નિર્દોષ યુવાનોના મૃત્યુ થયા છે. રોડની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે તમે જ્યાં જુઓ ત્યાં ખાડા જ દેખાય છે. આ ઓથોરિટીને રજૂઆત કરવા છતાં પણ એ લોકો કઈ એક્શન લેતા નથી. ના છૂટકે અમારે ચક્કાજામ કરવું પડ્યું છે અને જ્યાં સુધી હાઈવે ઓથોરિટી લેખિતમાં અમને નહીં આપે કે દિન 7માં ખાડા પૂરીશું ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી. ખાડાઓના કારણે ત્રિચક્રીથી લઈ 4 થી લઈને અતિ ભારે વાહનોના વારંવાર ટાયરો ફૂટે છે. કેટલીક ગાડીઓ પલટી મારી જાય છે. એ પલટી મારવાના કારણે કેટલાય ડ્રાઈવરોના, કેટલાય રાહદારીઓના અહીંયા મૃત્યુ નીપજ્યા છે. અમારી એક જ માંગ છે કે જ્યાં સુધી આ રસ્તો સંપૂર્ણપણે રિપેર કરવામાં ના આવે ત્યાં સુધી ટોલ ટેક્સમાંથી મુક્ત કરવામાં આવે.
ચક્કાજામ કરવાનું એક જ કારણ કે વારંવાર અહીંયા જગ્યા પર મરણ થઈ જાય છે, માણસોના જીવ જાય છે, ખાડા પડ્યા છે, માણસોના જીવ જાય છે અને હાઈવે ઓથોરિટી આ ખોટી રીતે મોટો ટોલ ઉઘરાવે છે અને ટોલ ઉઘરાવે છે એની સામે ટોલની માત્રામાં જો રસ્તો બનતો નથી. સ્વાભાવિક વાત છે કે ટોલ જો ઉઘરાવતા હોય તો સ્વાભાવિક વાત છે કે ખાડા બાડા અને સપાટ એક સારી માત્રામાં રસ્તો થાય. દર ચોમાસાની અંદર બાલાસોર થી લાડવેલ સુધીમાં રોડમાં બહુ મોટા ખાડા પડેલા, જેથી કરીને નાનું વ્હીકલ વાળો અને બાઇક વાળો એને તો એટલી બધી મુશ્કેલી એટલી બધી પરેશાનીઓ થતી હોય છે કે જેથી કરી મોટા ખાડાની અંદર જો બાઇક કે ગાડી પડે ને તો ત્યાં ગાડી એ ગાડી વાળાનો કે બાઇક વાળાનું મૃત્યુ થવું નિશ્ચિત છે. એવા બધા મોટા ખાડા છે. તો બને ત્યાં સુધી વહેલી તકે આ રોડનું સમારકામ થાય અને પ્રોપર થાય, કાયમ માટે થાય. દાહોદમાં રસ્તાના અભાવે અંતિમ યાત્રામાં મુશ્કેલી નડી છે. ખેતરના પાણી અને કીચડમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે. આપ જોઈ શકો છો અહીંયા રસ્તો જ નથી. દાહોદના મોટી બાંડીબાર ગામના દ્રશ્યો છે. મહિલાના અવસાન બાદ અંતિમ વિધિમાં મુશ્કેલી નડી. સ્મશાન રસ્તા પર દબાણના કારણે સ્થાનિકોમાં પણ રોષ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.